हेलो स्टूडेंट, गुड मॉर्निंग। 10 गुजराती मीडियम सब्जेक्ट एसएस चैप्टर 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ। અગાઉના લેક્ચરમાં આપણે જોયા કે માટી કામ છે, ધાતુ વિદ્યા છે, વીણા કારીગરી છે, હીરા મોતી કામ, ચર્મ ઉદ્યોગો, બરાબર, આવી બધી વિદ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો। હવે અને સંગીત કલાનો પણ થોડો ઘણો આપણે પરિચય મેળવ્યો। ઠીક છે, તો હવે સંગીત કલાને આપણે ડિટેલમાં જોઈએ। સંગીત કલા વિશે આપણે જોયું કે આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ અને યજુર્વેદ, એમાં આ 4 વેદોમાં સામવેદ એક એવો અર્થ છે કે જેની અંદર સંગીત વિશેની માહિતી આપેલી છે કે ઋચાઓને કેવી રીતે ગાવી, બરાબર, એ બધી જ આખી ડિટેલ એની અંદર આપેલી છે। એટલે સામવેદ એ સંગીતનો વેદ છે એવું આપણે કહી શકીએ। જેમાં 7 સ્વર છે, એ પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયું, સા રે ગ મ પ દ ની શા, બરાબર, આ 7 સ્વરોનું બનેલું છે। 5 રાગ જોયા, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી। આ 5 રાગો વિશે પણ આપણે માહિતી મેળવી। આ ઉપરાંત એ સમયમાં અમુક સંગીત શાસ્ત્રો લખાઈ ગયા જેની ડિટેલ હવે આપણે મેળવીશું, જેમાં સંગીત મકરંદ, સંગીત પારિજાત અને સંગીત રત્નાકર। આ 3 મુખ્ય શાસ્ત્રો હતા કે જેના પરથી એ સમયમાં આપણને સંગીતના લોકોની ઊંડી સમજ એના વિશેનો આપણને ખ્યાલ આવે છે। સંગીત મકરંદ, સંગીત મકરંદ જે સંગીત શાસ્ત્ર છે એનું લખાણ કર્યું છે જ્ઞાન પંડિત નારદ ઈસવીસન 900 ની અંદર। જ્ઞાન પંડિત નારદે ઈસવીસન 900 ની અંદર સંગીત મકરંદ નામનો સંગીત એક ગ્રંથ લખ્યો અને તેની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે એ એમને બતાવેલા છે, બરાબર। તો આ વસ્તુ આપણે યાદ રાખીશું કે સંગીત મકરંદની રચના કોણે કરી? જ્ઞાન પંડિત નારદ। કઈ સાલમાં કરી? ઈસવીસન 900 માં। અને તેની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલની એમને માહિતી આપેલી છે। પછી જોઈએ સંગીત રત્નાકર। તો સંગીત રત્નાકર સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત એટલે કે સંગીતના ખૂબ જ જ્ઞાની એવા પંડિત સારંગદેવ પંડિત, બરાબર, એમને સંગીત રત્નાકરની રચના કરેલ અને તેઓ દૌલતાબાદના નિવાસી હતા, એટલે એમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંને જે સાઈડ હતી એનું નોલેજ, એના સંગીતનું નોલેજ એમને હતું, બરાબર, કારણ કે બંને સાઈડના સંગીતથી પરિચિત હતા। તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને સંગીતથી એઓ પરિચિત હતા, એટલે એમનો જે ગ્રંથ રચાયેલો છે સંગીત રત્નાકર, એની અંદર આપણને આ બંને દિશાઓ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, એ બંને દિશાઓનું સંગીતની અંદર સુમેળ જોવા મળે છે। પંડિત વિષ્ણુ નારાયણ ભારખંડે સંગીત રત્નાકરને સૌથી મોટો સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ બતાવ્યો હતો। એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે, ક્યાંક એમસીક્યુમાં કે ખાલી જગ્યામાં પણ પૂછાય કે પંડિત વિષ્ણુ નારાયણ ભારખંડે કયા ગ્રંથને સૌથી મોટો સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ તરીકે દર્શાવેલો હતો, તો કયો આવશે? સંગીત રત્નાકર, બરાબર। અને સંગીતના અંગો સમજવા માટે જે સંગીત રત્નાકર જે ગ્રંથ છે એ બેજોડ છે કે એની ક્યાંય જોડ મળી શકે નહીં, એટલી બધું સંગીત વિશેનું નોલેજ આ સંગીત રત્નાકર ગ્રંથની અંદર આપણને આપવામાં આવ્યું છે। હવે આપણે આગળ જોઈએ સંગીત પારિજાત। ઈસવીસન 1665 માં હિન્દુસ્તાન માટે ઉત્તર હિન્દુસ્તાન માટે મહત્વની રચના કરી સંગીત પારિજાત। પંડિત અહોબલે, બરાબર, સંગીત પારિજાતની રચના કોણે કરી? પંડિત અહોબલે। કયા વિસ્તાર માટે? ઉત્તર હિન્દુસ્તાન। ઉત્તર હિન્દુસ્તાન એટલે ઉત્તર ભારત। ઈસવીસન 1665 માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાન માટે મહત્વની રચના કરી। એ ગ્રંથનું નામ શું? આવું એક માર્ક્સમાં પણ તમને એક્ઝામની અંદર બોર્ડમાં પૂછાઈ શકે, તો સંગીત
સંગીત પારિજાત. બરાબર, તો ત્રણેયની રચના કરનાર વ્યક્તિના નામ, પંડિતોના નામ ખાસ યાદ રાખીશું. સંગીત મકરંદ તો કોણ હશે? પંડિત જ્ઞાન પંડિત નારદ. કઈ સાલમાં કરી? ઈસવીસન 900. સંગીત પારિજાત કોણે લખ્યું? તો પંડિત અહોબલ, ઈસવીસન 1665. અને સંગીત રત્નાકર એ મેઇન ગ્રંથ છે સંગીત માટેનો, તો એની રચના કોણે કરી? સારંગદેવ પંડિતે કરી. અને ઉત્તર ભારત ને દક્ષિણ ભારતનો સુમેળ એમાં જોવા મળે છે. બરાબર, કારણ કે એ પોતે ક્યાંના હતા? દોલતાબાદના નિવાસી હતા. અને પંડિત વિષ્ણુ નારાયણ ભારખંડે આ જે ગ્રંથ છે સંગીતનો, કયો? સંગીત રત્નાકર, એને સૌથી મોટો સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ છે એવું એ વખત સિદ્ધ કરેલું. અને એ બેજોડ નમૂનો છે કે એની કોઈ જોડ મળી શકે નહીં, એટલું બધું નોલેજ એ ગ્રંથમાં હતું. હવે અલાઉદ્દીન ખિલજીના સમયની વાત કરીએ તો એમાં અમીર ખુસરો એ એના જે સંગીત પ્રદાનને લીધે અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો એ શાયર થઈ ગયો. બરાબર, તો એનો જે સંગીત પ્રેમ હતો અને સંગીતમાં એને જે કંઈ પણ પ્રદાન કર્યું એના કારણે એને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક નોલેજમાં રાખીશું. અમીર ખુસરો તૃતીય હિન્દ તરીકે ઓળખાય. બરાબર, આ પણ યાદ રાખીશું. તૃતીય હિન્દ તરીકે કોનું નામ જાણીતું છે? અમીર ખુસરોનું. અને અલાઉદ્દીન ખિલજી નામનો જે સુલતાન હતો એના સમયમાં અમીર ખુસરો એ શાયર થઈ ગયા. બરાબર, 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનનો સમય બીજા ઘણા બધા એવા સંગીત પ્રેમીઓ હતા કે જેમનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું. જેમાં સુરદાસ, કબીર, તુલસીદાસ. બરાબર, તુલસીદાસના દોહા ને બધું આપણા સિલેબસમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતીમાં છે. મહાપ્રભુ, પછી મીરાબાઈ, નરસિંહ મહેતા જાણીતા છે. એમનું ખાસ કરીને વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ એ જે ભજન છે એ બહુ ફેમસ છે અને ગાંધીજીનું મોસ્ટ ફેવરેટ ભજનમાંનું એક છે. તો આ બધા સંગીતકારોને કારણે એ સમયમાં આખું ભક્તિમય વાતાવરણ ઊભું થયેલું. અને 15મી સદીમાં સ્વામી હરિદાસ, બેજુ બાવરા, તાનસેન, આ બધું, અને ગુજરાતની જે સંગીત વેલડીઓ હતી તાના રીરી. બરાબર, એ આપણે હજી તાના રીરીનો મહોત્સવ થાય છે ડિસેમ્બરના એન્ડમાં. બરાબર, તો એ પણ આપણા ગુજરાતનું ગૌરવ છે જે તાના રીરી. એવું કહેવાય છે કે એ સમયમાં જ્યારે વરસાદ નહોતો આવ્યો, ઘણા સમય સુધી વરસાદ ના આવ્યો અને દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, ત્યારે આ તાના રીરી બંને બહેનોએ એક રાગ ગાયો અને રાગ ભેરવી, આઈ થિંક વરસાદ માટે. તો એ રાગ ગઈને વરસાદ લાવ્યા હતા અને એટલી બધે સુધી એમને એ સંગીત ચાલુ રાખ્યું કે એ ત્યાં મૃત્યુ પામેલા. આવી એક લોક વાર્તા છે. તો એ સમયમાં આવા સંગીત પ્રેમીઓ પણ હતા કે એમના સંગીતમાં એટલો બધો પાવર હતો, એટલો બધો જાદુ હતો કે વરસાદ પણ લાવી શકે. બરાબર, એટલે એમની યાદમાં તાના રીરી મહોત્સવ દર વર્ષે યોજાય છે. બરાબર, તો હવે આપણે આગળ નૃત્ય કલા વિશે જોઈએ. નૃત્ય કલા એટલે શું? તો નૃત શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. નૃત એટલે નૃત્ય કરવું. બરાબર, એ શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે એની વ્યાખ્યા શું થાય. તો નૃત શબ્દ વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ છે. એની ઉત્પત્તિ છે નૃત શબ્દની એ સંસ્કૃત, આપણા મોટા ભાગના જે પ્રાચીન જે શબ્દો છે એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે. કારણ કે સંસ્કૃત એ આપણી પ્રાચીનતમ ભાષા છે, એટલે મોટા ભાગના શબ્દો એમાંથી જ ઉતરી આવેલા છે. પણ હવે એટલા ઇઝી આપણે એને બોલીએ છીએ કે કદાચ એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે એ આપણે ભૂલી ગયા હોઈએ છીએ. તો નૃત્ય કલા. બરાબર, તો નૃત શબ્દ જે છે એની ઉત્પત્તિ શેમાંથી છે? સંસ્કૃત શબ્દમાંથી. ઉત્પત્તિ મૂળ સંસ્કૃત છે. નૃત્યનો મતલબ થાય નૃત્ય કરવું. એનો મતલબ થાય નૃત્ય કરવું. બરાબર,
નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ ગણાય છે, બરાબર. તમે જનરલી ક્યાંય પણ નૃત્ય માટેના સ્ટેજ શો જુઓ તો એની પાછળ નટરાજની મૂર્તિ હોય છે, બરાબર. નટરાજની મૂર્તિ જે તમને પેજ નંબર 13 પર ઉપર કોર્નર પર આપેલી છે. જો આ મૂર્તિ છે ને એ નટરાજની મૂર્તિ ગણાય, બરાબર. તો આ મૂર્તિ છે એ નૃત્ય માટેનું એના દેવ જે છે, બરાબર, શિવ, એના નટરાજ એટલે કે શિવ એવો મતલબ થાય. તો એના દેવતા છે એ શિવ નટરાજ ગણાય છે. આવું પણ ખાલી જગ્યામાં પૂછાય કે નૃત્ય કલાના આદિદેવ કોણ? તો નૃત્ય કલા માટેના એના આદિદેવ છે નટરાજ, શિવ, આદિદેવ. આપણે યાદ રાખવું જરૂરી છે. એવું કહેવાય છે કે નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવા માટે સ્વર્ગમાંથી સૌપ્રથમ આ કલાને પૃથ્વી પર મોકલેલી, બરાબર. આવી એક લોકવાયકા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભારતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. બાકી તો ઘણા બધા નૃત્યો આપણા છે જ, બરાબર. પણ જે આ મેઇન 5 થી 6 નૃત્ય છે એ ભારતની સંસ્કૃતિમાં વણાયેલા છે અને એનું મહત્વ આપણા દેશમાં તો એટલું છે જ, પરંતુ વિદેશોમાં પણ છે. સૌથી પહેલા આપણે જોઈએ ભરતનાટ્યમ. ભરતનાટ્યમ છે એ તમિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય છે. આ દરેક જે 5 થી 6 નૃત્ય છે તો એ ક્યાંથી બિલોંગ કરે છે એ એક આપણે ખાસ યાદ રાખવાનું છે અને એનું વસ્ત્ર પરિધાન કેવું હોય છે એ યાદ રાખવાનું છે. આ બધી ડિટેલ, કારણ કે બોર્ડની અંદર ક્યાંક તમને MCQ જેવું પૂછાય છે એમાં જોડકાના રૂપે પણ આ વસ્તુ પૂછાઈ જાય અથવા ખાલી જગ્યામાં બી પૂછાય કે ભરતનાટ્યમ એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, બરાબર. આ રીતે પણ પૂછાઈ શકે. તો ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે, બરાબર. તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે અને ખાસ કરીને જિલ્લો પૂછાય તો તમિલનાડુનો તાંજોર જિલ્લો, ત્યાં એની ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ બંને ગ્રંથો ભરતનાટ્યમ આધારિત સ્ત્રોત છે. ભરત મુનિ જે હતા એમને નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત આ એક શાસ્ત્ર અને બીજું અભિનવ દર્પણ, આ બંને જે ગ્રંથો છે એની અંદર નૃત્ય વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. મૃણાલી સારાભાઈ, હવે આ જે એ પણ ખાસ યાદ રાખીશું કે જેમ કે આ ભરતનાટ્યમ છે એની સાથે કયા કયા કલાકારો છે એ જોડાયેલા છે, એમના નામ પણ આપણે યાદ રાખવા જરૂરી છે. તો મૃણાલિની સારાભાઈ, એમનું નામ ભરતનાટ્યમ ક્ષેત્રે બહુ ફેમસ છે. પછી ગોપી કૃષ્ણ, ઉપરાંત આપણા જે ફિલ્મ અભિનેત્રી છે વૈજયંતીમાલા, બરાબર, એક જૂના 16 સદીના છે. તો એ વૈજયંતીમાલા, પછી હેમા માલિનીને તો આપણે ઓળખીએ છીએ, તો હેમા માલિની, વૈજયંતીમાલા આ બધા જ આ ભરતનાટ્યમ નૃત્ય સાથે જોડાયેલા છે, બરાબર. અહીંયા તમને સાઈડમાં ભરતનાટ્યમનું ચિત્ર પણ આપેલું છે, બરાબર. હવે આપણે જોઈએ આગળ કુચીપુડી નૃત્ય શૈલી. કુચીપુડી આ નૃત્ય છે 15મી સદીમાં થઈ ગયેલું એવું માનવામાં આવે છે કે એ 15મી સદીમાં કદાચ આ નૃત્યની શરૂઆત થઈ હશે. આની અંદર મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર જ આધારિત હોય છે કે સ્ત્રીનું સૌંદર્ય, કે જેની આંખો છે, કે એના જે કંઈ પણ ટૂંકમાં સૌંદર્ય છે એની ઉપર બિલોંગ કરે છે કે નૃત્યમાં એ જ ભાવ અભિંગાઓ જે બધી છે એ સમજાવવામાં આવે છે સ્ત્રીના સૌંદર્ય ઉપર. અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કુચીપુડી નૃત્ય થાય છે. જેમ અહીંયા ભરતનાટ્યમમાં સ્ત્રીઓના જ નામ છે, તો કુચીપુડી છે એ સ્ત્રીઓ અને પુરુષો બંને એને ભજવે છે, બરાબર. અને નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાઓ મુદ્રામાં વણી લેવામાં આવી છે. આ નૃત્ય છે એ આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આંધ્રપ્રદેશમાં એ પ્રચલિત છે.
એમાં કોણ જોડાયેલા છે? ગુરુ પ્રહલાદ શર્મા, રાજ રેડ્ડી, યામિની રેડ્ડી, આમનું નામ પણ આપણે જાણીતું છે, પછી શોભા નાયડુ, બરાબર, આ બધા જાણીતા છે. આ નર્તકોએ શૈલીના પ્રાચીન વારસાને જાળવી રાખ્યું છે, બરાબર. એ પછી આપણે જોઈએ કથકલી. કથકલી છે એ કેરળથી બિલોંગ કરે છે. કેરળ રાજ્યનું એ પ્રચલિત નૃત્ય છે, બરાબર, કથકલી. અને કથકલી શબ્દ એટલે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમના મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય. જે મહાભારત છે એ આપણું મહાકાવ્ય છે, આપણે જાણીએ છીએ, બરાબર ને, કે પૌરાણિક મહાકાવ્ય અને મહાભારતના જે કંઈ પણ પ્રસંગો છે એને કથકલીની અંદર આવરી લેવામાં આવે છે. અને આ બધા જે મહાભારત કે એના પ્રસંગો છે એ પાછળથી કથકલી નામે ઓળખાયા છે. કથકલીની વેશભૂષા કેવી હોય છે? તો તેના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ કરવામાં આવે છે. તમે ક્યાંક આ વસ્તુ જોઈ હશે, એકદમ ચહેરા ઉપર બધું કલરથી ચિત્રામણ કરેલું હોય છે, બરાબર. અને આ નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરે છે, એકદમ ઉપર મોટો મુગટ પહેર્યો હોય, ચહેરા ઉપર આ બધું આંખોની આજુબાજુ એવી રીતના આખું એને કલર કરેલા હોય છે, વ્હાઈટ કલરથી ને અલગ બીજા અનેક કલરોથી એના ચહેરાને ચિત્રામણ કરેલું હોય છે. અને એક જ તેલના દીવાલના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદાની પાછળ આવીને સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોના ચહેરા પર એ હાવભાવ દર્શાવે છે કથકલી, બરાબર. કથકલી એ તમે ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક એ જોયું હોય કે એની અંદર એક જ દીવો સળગાયેલો હોય અને પડદાની પાછળ એની શરૂઆત કેવી રીતે થાય છે કે પડદો હોય એની પાછળ દીવો લઈને આવે એટલે એનો જે પડછાયો છે પડદા ઉપર પડવાનો, તો એમાં ત્રણેય લોકના જે ચહેરાઓ હોય, ટૂંકમાં ત્રણેય લોકના જે ચહેરાના હાવભાવ હોય છે એ જે નટ હોય છે એટલે નૃત્ય કરનાર વ્યક્તિ હોય છે એ પોતાના હાવભાવ દ્વારા આ દરેક વસ્તુને પડદા પર બતાવે છે. આની અંદર કલાકારો કયા છે? કેરળના કવિ શ્રી વલ્લથોડ, કલામંડળ કૃષ્ણપ્રસાદ, શિવારામન વગેરે આ શૈલીના દેશ વિદેશના પ્રખ્યાત કલાકારો છે. હવે જોઈએ કથક નૃત્ય. આ તો કથકલી કેરળમાં, બરાબર. પછી જોઈએ કથક નૃત્ય. કથન કરે સો કથક કહા, બરાબર. આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. કથન કરે સો કથક કહા એટલે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે ના નૃત્યોની જે કથાઓ છે એ આધારિત આ નૃત્ય છે ઉત્તર ભારતમાં વિકાસ પામ્યું છે, બરાબર. કથક નૃત્ય છે એ ગોપીઓ અને શ્રી કૃષ્ણ જે રાસ રચે છે એની ઉપર જ આખું આધારિત હોય છે અને ઉત્તર ભારતની અંદર એ ખાસ એનો વિકાસ પામ્યો છે. અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું છે અને કૃષ્ણ અને ગોપી ના રાસ સાથે, બરાબર, એની સાથે જોડાયેલું છે. અને કયો વિસ્તાર? ઉત્તર ભારતની અંદર ખાસ પ્રચલિત પામેલું છે. આ નૃત્યની અંદર એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો પહેરે છે અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરવામાં આવે છે. આની અંદર ખાસ બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદિની લાખિયા આ કલાકારોએ આ નૃત્યને દેશ વિદેશની અંદર પ્રખ્યાત કર્યું છે. હવે જોઈએ મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્ય. મણિપુરી જે નૃત્ય છે મણિપુર સાથે બિલોંગ કરે છે. અને આ જે મણિપુરની જે પ્રજા છે એ દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. એ નૃત્ય માટે શોખીન પ્રજા ગણાય છે. અને શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું આની અંદર ખાસ વર્ણવવામાં આવ્યું છે. મણિપુરથી બિલોંગ કરે છે, બરાબર. અને શ્રી કૃષ્ણની બાળ લીલા
વર્ણવવામાં આવ્યું છે. આ બંનેની કથક અને મણિપુરી વચ્ચે આટલો ડિફરન્સ છે, યાદ રાખજો. કથકની અંદર કૃષ્ણ અને ગોપીનું જે રાસ છે એને વણી લેવામાં આવે છે અને એક જ પગે આમ ગોળ ગોળ ફરીને આખા બધા ભાવોને પ્રદર્શિત કરે છે, બરાબર. એનો પહેરવેશ સ્ત્રીઓ ચૂડીદાર પહેરે છે ને ઉપર ઘેરવાળું આખું ટોપ પહેરે છે. જ્યારે મણિપુર નૃત્ય છે એ મણિપુર અને એની અંદર શ્રી કૃષ્ણની બાળ લીલાઓ દર્શાવવામાં આવે છે. આ બંનેનો ડિફરન્સ સમજજો, એ તમને કન્ફ્યુઝ કરવા માટે આવા ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાઈ શકે. અને મણિપુર નૃત્યમાં લાસ અને લાસ્ય અને તાંડવ આ ખાસ યાદ રાખો, બે પ્રકાર છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર છે. કયા કયા? લાસ્ય અને તાંડવ, બરાબર. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે. આ જે લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે એને કુમીન તરીકે ઓળખવામાં આવે છે. લીલા રંગનો ચણિયો જે પહેરવામાં આવે છે એને કુમીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ પણ યાદ રાખવા જેવું છે. ગુરુ ઓમોબી સિંહ, ઓતોમ્બલો સિંહ, ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા જે કલાકારો છે એને આ નૃત્યને ખૂબ જ પ્રખ્યાત કરેલું છે, બરાબર. ફરીથી થોડું રિવાઇઝ લઈ લઈએ. નૃત્ય કલા, તો નૃત્યનો મતલબ થાય નૃત્ય કરવું. એનો જે મુખ્ય શબ્દ છે એની ઉત્પત્તિ સંસ્કૃત ભાષામાંથી થયેલ છે. નટરાજ, તો એના નૃત્ય કલાના જે આદિદેવ છે એ નટરાજ દેવ છે, જે નટરાજની મૂર્તિ આપણને મળેલ છે. પછી ભરતનાટ્યમ તમિલનાડુના તાંજોર જિલ્લા સાથે બિલોંગ કરે છે, બરાબર. અને ભરતનાટ્યમના જે કલાકારોમાં વૈજયંતીમાલા, હેમા માલિની, પછી મૃણાલિની સારાભાઈ, આ બધી આપણે ડિટેલ જોઈ. પછી કુચીપુડી છે એ 15મી સદીમાં થઈ ગયું. 15મી સદીથી અસ્તિત્વમાં છે એવું આપણે માનીએ છીએ, બરાબર. અને એ સ્ત્રીના સૌંદર્ય ઉપર ખાસ કરીને આધાર હોય છે. એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે આવું પૂછાય કે સ્ત્રીના સૌંદર્યને ભાવ બતાવવા માટે કયા નૃત્યનો ઉપયોગ થાય છે અથવા કયું નૃત્ય અસ્તિત્વમાં છે, તો કુચીપુડી, બરાબર. 15મી સદી અને સ્ત્રીઓના સૌંદર્યનું અંદર બતાવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં ખાસ કરીને પ્રચલિત છે. કથકલી છે એ કેરળથી બિલોંગ કરે છે અને એની અંદર મહાભારત, પૌરાણિક મહાભારત છે, પછી મહાભારતના જે પ્રસંગો છે આ બધાને એ પાછળથી કથકલી તરીકે પ્રખ્યાત થયા છે. અને કથકલીમાં ઘેરદાર સુંદર કપડાવાળા વેશભૂષા હોય છે અને એના પાત્રોને ઓળખવા માટે ચહેરા પર અલગ અલગ પ્રકારની ચિત્રાણી કરેલી હોય છે. અને એક દીવો લઈને એ બેક સ્ટેજ એટલે પડદાની પાછળથી જ એ પોતાના હાવભાવને, પોતાના જે કંઈ પણ હાવભાવ છે એને પોતાની અલગ અલગ કહેવાય કે એક્શનો દ્વારા એ રજૂ કરે છે. કથક નૃત્ય કથન કરે સો કથક કહાવે, એ પણ યાદ રાખવા જેવી છે. કથન કરે સો કથક કહાવે એટલે કે જે કથન નૃત્ય કરે એ કથક કહેવાય. એ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું છે. એની અંદર કૃષ્ણ અને ગોપીઓનું જે રાસલીલાઓ હોય છે એના દરેક પ્રસંગો એના અંદર લઈ લેવામાં આવ્યા છે. ઉત્તર ભારત સાથે બિલોંગ કરે છે. મણિપુરી નૃત્ય મણિપુર સાથે બિલોંગ કરે છે અને શ્રી કૃષ્ણની બાળ લીલાઓ એના પ્રસંગો છે એ નૃત્યની અંદર સાંકળી લેવામાં આવે છે. એના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે, ઉપર બ્લાઉઝ પહેરીને વચ્ચે પટ્ટો બાંધવામાં આવે છે, રેશમી પટ્ટો, અને નીચે લીલા રંગનો ઘેરવાળો ચણિયો પહેરવામાં આવે છે જેને કુમીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ નૃત્યના બધા પ્રકારો આપણે જોયા. હવે નાટ્ય કલા વિશે આપણે માહિતી મેળવીશું. નાટ્યકલા
નાટ્ય કલા છે તો નાટ્ય કલા એક એને સીધી સાદી ભાષામાં કહીએ તો મનોરંજન સાથે કંઈ શીખવે એવી કલા, બરાબર ને? મનોરંજન સાથે તો નાટ્ય કલાની અંદર એવું કહેવાય છે કે નાટ્ય કલાની અંદર બધી જ પ્રકારની કલાઓનો સમન્વય હોય છે, બરાબર? કે નાટક, તમે નાટક જોયા હશે તો નાટક કરવું હોય તો એની અંદર બોલવું પણ પડે, અભિનય પણ કરવો પડે, બરાબર? તો કેટલી બધી જ નૃત્ય પણ કરવું પડે. આ બધી જ કલાઓનો સમન્વય એટલે નાટ્ય કલા એવું કહી શકાય. અને નાટ્ય કલા નાટકની અંદર ખાસ વિદૂષકો જે રંગલો અને રંગલી એવા બે પાત્રો હોય છે એ પણ એક રમૂજ ઉત્પન્ન કરતા હોય છે. એટલે એક મનોરંજન સાથે કંઈક શીખ, કંઈક મોરલ આપી જાય એવી કળા આપણે જો કહીએ તો એ નાટ્ય કલા છે. ખાસ કરીને નાટ્ય કલાની અંદર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય ત્રણેયનો સુમેળ જોવા મળે છે. દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય. આવી બીજી કોઈ કળા નથી કે જેની અંદર આ ત્રણેય કળાનો સમન્વય કરવામાં આવ્યો હોય. દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય. અને ટૂંકમાં એવું કહેવાય કે નાટક એ દરેક ઉંમરના લોકો માટે હોય. નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને નાટક ગમતા હોય, બરાબર ને? કારણ કે દરેક સ્ટેજના લોકોને ધ્યાનમાં રાખીને એમને કંઈક મોરલ આપવા માટે મનોરંજન સાથે એને ભજવવામાં આવતું હોય છે. એટલે અહીંયા આગળ ભરત મુનિ જે આપણા હતા પંડિત, એમને એવું કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ના હોય, બરાબર? એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં હોય. આવું કોણે કહ્યું છે? ભરત મુનિએ કહ્યું છે. અને ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. ભરત મુનિએ જે નાટક લખ્યું, ભરત મુનિ દેવાસુર સંગ્રામ, બરાબર? આ નાટક એમણે લખેલું, પ્રથમ નાટક એવું દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ગુરુભંગ અને દૂતવાક્ય જેવા નાટકો પણ લખેલા છે, બરાબર? મહાકવિ ભાસે 3 નાટકો લખ્યા છે, કર્ણભાર, ગુરુભંગ અને દૂતવાક્ય જેવા નાટકો આપણને વારસો આપ્યો છે. પછી મહાકવિ કાલિદાસ, એમને તો આપણે ઓળખીએ છીએ ને, એમના જે નાટકો છે અભિજ્ઞાન શાકુંતલમ, એની ઉપર કહેવાય કે ઘણા બધા બુક્સ પણ બનેલી છે અને એ આપણે ક્યાંક ને ક્યાંક વાંચી હશે ને એ નાટકો પણ જોયેલા હશે. સંસ્કૃતની અંદર ખાસ તમારે મહાકવિ કાલિદાસના જે નાટકો છે એ આવતા હશે. તો અભિજ્ઞાન શાકુંતલમ અને એક બહુ સારી એવી સ્ટોરી છે, આપણને સાંભળવી ગમે. અને વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમ, બરાબર? આની સ્ટોરી તો તમે કદાચ ક્યાંક વાંચી હોય તો બહુ સારી સ્ટોરી છે. આ બધા નાટકો જાણીતા છે અને એની ઉપર સિરિયલો પણ બનેલી છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થઈ ગયા, પણ મુખ્ય જે આપણે કવિ ભાસ, કવિ કાલિદાસ અને ભરત મુનિ એના નાટકો ખાસ છે. ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરી એમનું નામ જાણીતું છે, બરાબર? એમના માટે એવું કહેવાય છે કે નાટકોની અંદર એવા કલાકાર હતા કે જ્યારે એ પોતે સ્ત્રી અને પુરુષ બંનેનો રોલ ભજવતા, પરંતુ જ્યારે એ સ્ત્રી બનતા ત્યારે એ જજ કરવું જ મુશ્કેલ પડી જતું કે ખરેખર કોઈ પુરુષ છે એ સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યું છે. એટલું બધું એમના અભિનય અને એમના હાવભાવ એટલું બધું સચોટ હતું કે કોઈ કહી જ ના શકે કે આ જે પાત્ર ભજવનાર વ્યક્તિ છે કોઈ પુરુષ હશે, બરાબર ને? એટલે જયશંકર સુંદરીનું નામ છે એ નાટકની અંદર આપણે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઘણા બધા એવા કલાકારો છે કે જેમને ગુજરાતી નાટકોના સ્ટેજ પર એમનું નામ પ્રસિદ્ધ કરેલું છે. અમૃત નાયક, બાબુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદીને તો આપણે સૌએ જોયેલા છે. રામાયણની અંદર જે રાવણનું પાત્ર ભજવનાર વ્યક્તિ છે એ ઉપેન્દ્ર ત્રિવેદી, એ જે હમણાં જ કોરોના લોકડાઉન હતું ત્યારે જ એમનું મૃત્યુ થયેલું, બરાબર?
તો પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા આ બધા જ એવા કલાકારો છે કે જેને ગુજરાતની ભૂમિને નાટ્ય કલા દ્વારા ખૂબ વિશ્વના ખૂણે ખૂણે પોતાનું યોગદાન આપેલું છે. ઠીક છે, તો હવે આપણે અહીંયા અટકીએ છીએ આજે અને આગળના લેક્ચરમાં ભવાઈ વિશે આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ.